આગળ વધી વાત કરીએ તો આગામી 7મી જાન્યુઆરીએ અમદાવાદમાં ઓગણજ પાસે યુવા મહોત્સવ યોજાવાનો છે। કાર્યક્રમને લઈ યુવાઓમાં પણ ઉત્સાહ છે, ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓ કેવી ચાલી રહી છે આવો જોઈએ। ઓગણજ પાસે યુવા મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજનમાં 2 લાખથી વધુ યુવકો જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે। તમામ યુવકો હનુમાન ચાલીસાના પાઠ કરી કળશ પૂજન કરશે। યુવાનોમાં શિક્ષણની સાથે સાથે નવી દિશાનો સંચાર થાય તે આશયથી દર વર્ષે હરિપ્રબોધ ધામ દ્વારા યુવા મહોત્સવનું આયોજન કરાય છે। કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી પણ પોણા 2 લાખથી વધુ યુવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। એક દિવસનો આ યુવા મહોત્સવ અમે 7મી તારીખે ઓગણજ સર્કલ પાસે કરીએ છીએ, જેમાં અંદાજે 1.5 થી પોણા 2 લાખ યુવકો હાજર રહેશે। જેમાં ફોરેનથી લગભગ 2200 થી 2500 જેટલા યુવકો આવવાના। દરેક વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, વડોદરા, મધ્ય ગુજરાત, આદિવાસી વિસ્તારમાં પણ ખૂબ જ યુવા પ્રવૃત્તિને વેગ મળેલો છે। કાર્યક્રમમાં ભવ્યથી ભવ્ય આયોજન કરાયું છે એવું કહેવું એટલે જરૂરી છે, કારણ કે મહોત્સવમાં 2 લાખ દીવડાની ભવ્ય આરતી થશે। અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેના ભાગરૂપે 2 લાખ દીવડાની આરતી કરાશે અને દિવાળી જેવો માહોલ ઉભો કરાશે। યુવા મહોત્સવ એ યુવાનોના ઉત્થાનને અર્થે આખો મહોત્સવ કરીએ છીએ દર વર્ષે। તો સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર ભારત વર્ષમાંથી અને દેશ વિદેશથી અત્યારે પોણા 2 લાખ જેટલા યુવાનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ એ યુવાનો સ્થળ પર પહોંચશે, ત્યારબાદ બધા પ્રસાદ ગ્રહણ કરશે અને પ્રસાદ ગ્રહણ કરીને 5 ને 10 ભજન કીર્તનનો કાર્યક્રમ શરૂ થશે। યુવા મહોત્સવના કાર્યક્રમમાં પધારેલા યુવકોને સૌપ્રથમ પ્રસાદ વિતરણ કરાશે, ત્યારબાદ ભજન કીર્તનમાં તેઓ જોડાશે। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અને ભારત વર્ષના વિદ્વાન સંતો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમના અંતે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજનું પ્રવચન છે। ત્યારે 7મી જાન્યુઆરીના રોજ યોજાનારા આ યુવા મહોત્સવને લઈ હાલમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે।